નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકા પંચાયત ખાતે વિકસિત ભારત જી રામજી યોજના અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમાની આગેવાનીમાં વિકસિત ભારત શ્રી જી રામજી યોજનાની બેઠક યોજાઈ। આમોદ તાલુકા પંચાયત હોલ ખાતે વિકસિત ભારત જી રામજી તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા તમામ સરપંચો સરકાર અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી। 125 દિવસની રોજગાર ગેરંટી, બેરોજગાર અને જરૂરિયાતમંદ લોકો રોજગારીની વધુ તક મળે તે માટે મહત્વપૂર્ણ જોગવાઈ પણ કરવામાં આવી હતી। આ બેઠકમાં આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશકુમાર લાડુમોર તથા તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમાના માર્ગદર્શન હેઠળ તાલુકાના તમામ સરપંચો તલાટીઓ યોજનાના હેતુ, લાભો અને અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગામના વિકાસથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગ્રામ્ય સ્તરે આયોજનબદ્ધ વિકાસ અને રોજગારને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। નમસ્કાર। આજરોજ તારીખ 5 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11:30 કલાકે તાલુકા પંચાયત આમોદ ખાતે માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને વીબીજી રામજી અધિનિયમ અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખશ્રી તેમજ બધા જ પદાધિકારીઓ દ્વારા કાર્યશાળામાં ભાગ લેવામાં આવ્યો। ખૂબ સુંદર માહિતી આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર એપીઓશ્રી દ્વારા આપવામાં આવેલ છે। તેમજ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી અને ચર્ચા વિચારણા દ્વારા જે કંઈ પણ એમના પ્રશ્નો છે એમનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું અને એકંદરે ખૂબ સુંદર આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ બદલ હું તાલુકા પંચાયત પરિવારનો આભાર વ્યક્ત કરું છું। માતરમ, ભારત માતા કી જય। આજરોજ તાલુકા પંચાયત આમોદ ખાતે વીબીજી રામજી અધિનિયમ એક્ટ હેઠળ આજે અહીંયા સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં તાલુકાના તલાટી મિત્રો અને સરપંચ મિત્રો અને તાલુકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અહીંયા હાજર રહ્યા। એમાં એપીઓ અને ટીડીઓ દ્વારા સુંદર એનું જોગવાઈ, કાયદાની જોગવાઈ ને એમની સુંદર માહિતી આપવામાં આવી। એમાં પહેલાં મનરેગામાં જે હતી એના કરતાં પહેલાં 100 દિવસની રોજગારી હતી, એમાં 125 દિવસ કરવામાં આવ્યા અને ચૂકવણીમાં પણ ફાસ્ટ કરવામાં આવ્યું અને બેરોજગારી ભથ્થાની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે। એ માટે સરકાર ગુજરાતના વિકાસ માટે જે યોજનાઓ આપી રહી છે એમાં ગુજરાતશ્રીનો અને ભારત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।